આનંદકારી આનંદ કલ્યાણને કરનારા ધર્મચક્રવર્તી હરિહર પરમાત્માના શાસનની અંદર થઈ ગયેલા મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ આપણા અનંતકાળના પરિભ્રમણના મૂળ સ્વરૂપ અજ્ઞાનને નિવારવા માટે પર્યાયમાં પરમાં વિભાવમાં ઉદ્ગલમાં થયેલી આત્મબુદ્ધિને મટાડવાને માટે આપણને પૂર્ણતાનો ઉપદેશ અનંતકાળથી આપણે પોતાને જ્ઞેયમાં જ્ઞાતા રૂપે માનીએ છીએ, જ્ઞાતાને જ્ઞેય રૂપે માનીએ છીએ અને બે વિરુદ્ધ વસ્તુને એક કરીને વિરોધાભાસમાં જીવીએ છીએ અને માટે જ જીવનમાં પણ વિરોધ છે, માટે જ જીવનમાં વિસંવાદ છે, માટે જ અનંત આનંદનો પિંડ હોવા છતાં આ જીવ સતત ને સતત દુઃખનો ભાગી બને. એટલે સુખ મેળવવાનો રસ્તો એટલો જ છે કે કંઈ પણ મેળવવા જેવું ન લાગે. કંઈક મેળવવા જેવું લાગે છે એટલે જ્ઞેય સાથેનું અનુસંધાન થાય, કંઈક પામવા જેવું લાગે છે અને જ્ઞેય સાથેનું અનુસંધાન થાય, કંઈક કરવા જેવું લાગે છે અને જ્ઞેય સાથેનું અનુસંધાન થાય. અને અનુસંધાન થાય છે કે જે જ્ઞેય ઉપર નથી તમારો અધિકાર, નથી એની સાથે તમારો અભેદ, નથી એની સાથે તમારો કોઈ સંબંધ, અને છતાં એના પ્રત્યેની પરાધીનતા ઊભી થાય છે અને ત્યાં દુઃખની શરૂઆત થાય. અને એમાં પણ જુદા રહેલા જ્ઞેયમાં તો હજી વાત સમજાય છે, પણ જે જ્ઞેયને તમે તમારું સ્વરૂપ જ માની લીધું છે એ જ્ઞેયમાં તો આ વાત પણ સમજાતી નથી અને એ જ્ઞેય પણ લાગતું નથી, એ તો પોતાને પોતાનું સ્વરૂપ જ લાગતું. જે જ્ઞેયને તમે તમારું સ્વરૂપ માનો છો, જ્ઞેય એટલે ખબર છે જે જણાય છે, જે બહારનું છે, જે જ્ઞેયને તમે તમારું સ્વરૂપ માનો છો એ જ્ઞેય ઉપર તમારો અધિકાર નથી એવું અનુભવવા છતાં તમે અનુભવી શકતા નથી. એટલે તમારી સામે હોવા છતાં એ વાત તમારા પ્રતીતિમાં નથી આવતી. હું સંકિત છું કે હું બકુલ છું, આ હું પણ તમે જેમાં કર્યું છે એ આખો પદાર્થ તમારા અધિકાર ક્ષેત્રની બહારનો છે. આવું પ્રત્યક્ષ હોવા છતાં એવું અનુભવમાં નથી આવતું. અને માટે અનધિકૃતમાં અધિકાર જમાવવાનો અપરાધ આપણને આપણા પોતાના અખંડ સુખના અનધિકારી બનાવે. અનધિકૃતમાં અધિકારી બનવાનો અપરાધ આપણને આપણા જ અનંત સુખના અનધિકારી બનાવે. તો સુખનો માત્ર ને માત્ર વિકલ્પ, સુખનો કોઈ વિકલ્પ નથી, સુખનો વિકલ્પ નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પમાં જ સુખ છે, જ્યાં વિકલ્પ આવ્યું ત્યાં દુઃખ છે. કારણ કે તમે વિકલ્પ કરશો એ વિકલ્પ તમે જ્ઞાતાના આધારે નહીં કરો, જ્ઞેયના આધારે. અને જ્ઞેયના આધારે થનારો વિકલ્પ
એ વિકલ્પ પોતે જ બુનિયાદી રીતે જ ઉત્પન્ન થયેલો પદાર્થ છે અને એ પણ પોતાને આધીન નહીં, બીજાને આધીન, બીજાના નિમિત્તે. અને એ પદાર્થ પણ જ્યારે પોતે પરિવર્તનશીલ છે, એ પદાર્થ તમારા અધિકારમાં નથી, ત્યારે આ વિકલ્પ પોતે પણ કેટલો બધો બુદ્ધબુદાની જેમ અસ્થિર અને ચંચળ છે. અને એવા વિકલ્પથી સુખ મળે છે એવી ભ્રાંતિ જીવને રહિત થઈ ગઈ. સુખ અનુભવાય છે વાસ્તવિકતા. હે? સુખ અનુભવાય છે વાસ્તવિકતા. કોને અનુભવાય છે? એ વાસ્તવિક છે? કોને અનુભવાય છે? ત્યારે શરીરમાં સુખ ભોગ નથી, જે સુખ છે તો આ અનુભવ છે. એ અનુભવ કોને છે? એ અનુભવ શરીર રૂપે વટલાયેલા હુંને છે. હુંને. એટલે તમે જેટલા વટલાશો, જ્યાં જ્યાં વટલાશો, ત્યાં ત્યાં અનુકૂળતા તમારી શું બનશે? પ્રતિકૂળતા શું બનશે? અને એ અનુકૂળતા પ્રતિકૂળતા તમારા હાથમાં નથી. અને તમારા હાથમાં નથી એવા સુખ અને દુઃખની પાછળ તમારે ટીંગરાવવું પડશે, તમારે સતત ફિલ્ડિંગ ભર્યા કરવી પડશે, તમારે સતત ધ્યાન રાખવું પડશે. અને એ અચાનક આવેલું સુખ ઉન્માદ પેદા કરશે અને અચાનક આવેલું દુઃખ ભીતરમાં વિષાદ પેદા કરશે. કેમ કે તમારા હાથમાં કાંઈ નથી અને છતાં મળી જાય છે તો તમે રાજીના રેડ થઈ જાઓ છો, નથી મળતું તમે દુઃખી થઈ જાઓ છો, ચાવી ભરેલા રમકડાની જેમ નાચ્યા કરો છો. સમજાય છે શું કહેવા માંગીએ છીએ? માટે સુખનો જે અનુભવ થઈ રહ્યો છે એ અનુભવ પણ આપણો નથી. એ વટલાયેલા એવા આપણો છે. માટે એ સુખને પણ બહુ વેલિડ માનવા જેવું નથી, એ અનુભવને પણ બહુ સમર્થન આપવા જેવું નથી. સ્વપ્નમાં જેમ મળેલું સુખ ગમે તેટલું સારું હોય તો પણ મિથ્યા જ હોય છે, એવી રીતે મિથ્યા અનુભવમાં મળેલું સુખ ગમે તેટલું સારું લાગતું હોય પણ મિથ્યા જ છે. ફક્ત અત્યારે મહેનત એટલી કરવાની છે કે આ સપનું છે એટલું સમજવાનું. આ સપનું છે એટલું સમજાઈ જાય કે સપનામાં ઉત્પન્ન થનારા વૈકલ્પિક સુખો અને વૈકલ્પિક દુઃખોના આઘાત અને પ્રત્યાઘાત, ભીતરમાં થનારા એના આકુળતા અને વ્યાકુળતાના આઘાત અને પ્રત્યાઘાતના જે પણ અંદરમાં થનારા પરિણામો છે, પરિણામોની અંદર તમારો રસ ઉડી જશે, કેમ કે સપનું છે. વર્તમાન જ્ઞાનને જ્ઞેય કરતા જુદું સમજવું, કેમ કે જ્ઞાન જ એક બારી છે જ્ઞાયક સુધી પહોંચવા. જ્ઞાન જ એક બારી છે આત્મા સુધી પહોંચવાનું. જ્ઞાન જ એક એવું ખુલ્લો દરવાજો છે કે જેના માધ્યમે તમે સ્વરૂપ સુધી પહોંચી શકો. પણ એ જ્ઞાન સમજાતું નથી. એ જ્ઞાન અને જ્ઞેય વચ્ચે એટલી બધી અનંતકાળની આસક્તિ ઊભી થઈ ગઈ છે કે જ્ઞાનને જાણતા જ્ઞેય જણાય છે, જ્ઞાન જણાતું જ નથી. અને જ્ઞાન છે માટે જ જ્ઞેય જણાય છે. એ સમજવા છતાં પણ જ્ઞેય જ જણાય છે, જ્ઞાન જણાતું નથી. અને તેમ છતાં જીવે જ્ઞાનના નામે જ્ઞેયને જાણવાનો પ્રયત્ન કર્યો છે. જ્ઞેયના માધ્યમે જ્ઞાનને જાણવાનો ક્યારે પ્રયત્ન નથી. જ્ઞાનના માધ્યમે જ્ઞેયને જાણવું એ તો અનંતકાળની બહિર્મુખ અનાદિની ચાલ છે. પરંતુ જ્ઞેયના માધ્યમે જ્ઞાનને જાણવું એ પ્રતિસ્ત્રોત છે, સાધના છે. જ્યાંથી આ સ્ત્રોત નીકળે છે ત્યાંથી પાછા ફરો, એ બાજુ પાછા ફરો, એ પ્રતિસ્ત્રોત છે. અને જ્યાં સ્ત્રોત જાય છે એની સાથે સાથે વયા કરવું એ અનુસ્ત્રોત છે.
અને દશવૈકાલિકમાં બહુ સુંદર વાત આવે છે, અણુસો સંસાર પડિસો તસ્ય ઉત્તમ. અણુસ્ત્રોત સ્ત્રોત પ્રમાણે ચાલે તો સંસાર, પ્રતિ સ્ત્રોત જ્યાંથી આ સ્ત્રોત આવ્યો છે ત્યાં પાછા વળશો તો મોક્ષ છે. જે જણાય છે એ બધું અનુસ્ત્રોત છે, પણ એ જણાય છે જ્યાં જણાય છે, જ્યાંથી જણાય છે એ બાજુ પાછા પોતાની જાગૃતિથી વળવું એ પ્રતિસ્ત્રોત છે. આ પ્રતિક્રમણ છે. આમ તો પ્રતિક્રમણ ક્યારે આવે? જ્યારે એકવાર આ વાત સમજાય હોય એ પછી પાછા વળવું ખબર હોય કે ક્યાં વળવાનું છે. પણ ત્યાં સુધી જ્યાં સુધી આની ભાળ નથી મળી ત્યાં સુધી ત્યાં પહોંચવા માટેનો પ્રયત્ન કરવો ને એ પણ પ્રતિક્રમણ. પૂર્વાચાર્યો સ્તવનમાં લખે કે ધ્યાન પદસ્થ પ્રભાવથી ચાખ્યો અનુભવ દ્વારા પરમાત્માના ધ્યાનથી પણ આ અનુભવ મળી શકે ને. પણ પરમાત્માનું ધ્યાન હોવું જોઈએ. ધ્યાન કોનું હોવું જોઈએ? પરમાત્માનું. પરમાત્મામાં જે નથી એ બધું ધ્યાનમાંથી નીકળી જવું જોઈએ. પરમાત્મામાં જે નથી એ દરેક વસ્તુ ધ્યાનમાંથી નીકળી જાય પછી જે બચે તે પરમાત્મા છે. તો એ છેલ્લે તમારા ભીતરમાં પણ એ જ બચશે, કેમ કે ત્યાં કંઈ નથી તો અહીંયા પણ કંઈ નથી, અને અહીંયા કંઈ નહીં રહે તો અહીંયા જે રહેશે પરમાત્મા છે. તમે પરમાત્મામાં કંઈક રાખીને પરમાત્માનું ધ્યાન કરો છો અને એ રાખો છો કે જે પરમાત્મા નથી. પરમાત્મામાં તમે એ રાખો છો કે જે પરમાત્મા નથી. પરમાત્મામાં પરમાત્મા સિવાય રાખીને પરમાત્માનું ધ્યાન કરીએ છીએ અને માનીએ છીએ કે હું પરમાત્માનું ધ્યાન કરું છું, અને પછી આપણે ફરિયાદ કરીએ છીએ પરમાત્માના ધ્યાન કરવા છતાં પણ મને સફળતા નથી મળી, પણ તે પરમાત્માનું ધ્યાન જ નથી કરતું. હકીકતમાં કેવું છે કે જેવું જ્ઞેય હોય ને એવો જ્ઞાનાકાર હોય. જેવું જ્ઞેય હોય એવો જ્ઞાનાકાર. હવે એક જ્ઞેય એવું છે કે જેમાં કોઈ જ્ઞેય જ નથી. એક જ્ઞેય એવું છે કે જેમાં કોઈ જ્ઞેય નથી, એટલે કે જેમાં કોઈ પૌદ્ગલિક છાંટ નથી, પૌદ્ગલિક કોઈ પણ પરિભાષા નથી, પૌદ્ગલિક કોઈ પણ સીમાઓ નથી, સંપૂર્ણપણે પૂતગલથી પરિમુક્ત છે એવું પરમાત્માનું અસ્તિત્વ જે જ્ઞેય છે છતાં પણ એની અંદર પૂતગલની કોઈ પણ વાત નથી. એવા જ્ઞેયને જ્યારે પોતે પોતાના આલંબન તરીકે સ્વીકારે છે ત્યારે પોતાના જે જ્ઞાનાકાર છે એ પણ સમસ્ત પૂતગલની પરાધીનતાથી મુક્ત બને છે, અને સામે જ્યારે પૂતગલ નથી તો અંદર પણ પૂતગલ નથી ત્યારે ત્યાં પૂતગલ શૂન્ય એવી પરમાત્માની ઉપસ્થિતિ છે. એ ઉપસ્થિતિ પોતાનામાં સંક્રાંત થઈ જાય છે અને પોતે પણ પરમાત્મા તત્વ રૂપે આવિર્ભૂત થઈ જાય. આને સમાપત્તિ કહેવાય છે. એટલે પિંડસ્થ પદસ્થ રૂપસ્થ રૂપાતીત આ ધ્યાનના માધ્યમે ધીરે ધીરે પરમાત્માની ઉચકાતી અવસ્થા અને છેલ્લે પરમાત્માની દેહ મુક્ત અવસ્થા અને માત્ર જ્ઞાન સ્વરૂપ, માત્ર પરમાત્મા સ્વરૂપ, માત્ર અરૂપી એવા આનંદ ઘન સ્વરૂપ પરમાત્માનું સ્વરૂપ ચિંતવતા જ્યારે પરમાત્મા પૂતગલનો એક પણ છાંટ નથી મળતો, પૂતગલનો એક પણ અવશેષ નથી મળતો એવું પરમાત્માનું સ્વરૂપ ચિંતવતા મન પણ મરી જાય છે, કેમ કે મનને જે સામગ્રી જોઈએ છે એ સામગ્રી ત્યાં નથી. મનને તો પૂતગલની સામગ્રી જોઈએ છે, અને અનંતકાળથી આપણે મન અને ઇન્દ્રિયોના માધ્યમે પૂતગલને જ જાણ્યું છે, અને પૂતગલને જાણીને મન અને ઇન્દ્રિયને પોષ્યું છે, અને મન અને ઇન્દ્રિય સાથેની એકત્વતા વધારી છે, અને એકત્વતા વધારીને પૂતગલને જાણવાનો પ્રયત્ન કર્યો છે. એક પરમાત્માનું સ્વરૂપ એવું છે કે પરમાત્માએ બતાડેલું પરમાત્માનું સ્વરૂપ ત્યારે પરમાત્મા થવા માટે ધ્યાવીએ છીએ ત્યારે જેની અંદર પૂતગલનો કોઈ જ અવશેષ નથી બચતો, અને ત્યારે મનનું પણ હવે કોઈ કામ નથી રહ્યું. મન પણ અંદરમાં ખસી જાય છે, મન પણ એ ધીરે ધીરે વિલીન થઈ જાય છે, અને કેવળ પરમાત્મા એ ત્યાં છે કે અહીંયા છે સમજાતું નથી, અને પરમાત્મા પ્રગટ થઈ. આ રીતનું પરમાત્માનું ધ્યાન શ્રાવક રોજ કરે છે. દેરાસરમાંથી નીકળે ત્યારે આંશિક પરમાત્મા બનીને રોજ નીકળે છે.
રોજ આંશિક પરમાત્મા થઈને નીકળે તે શ્રાવક છે. દેરાસરમાં દ્રવ્ય પૂજાનો મહિમા દિવસે દિવસે વધતો જાય છે અને ભાવ પૂજાનો મહિમા ઘટતો છે. દ્રવ્ય પૂજા જેને માટે હતી એનો ટાઈમ ઘટતો જાય છે, દ્રવ્ય પૂજાનો ટાઈમ વધતો જાય છે. અને દ્રવ્ય પૂજામાં જે ભાવ આવે છે એને ભાવ પૂજા માની લેવામાં આવે છે. અને ભાવ પૂજા માટે પણ જે દ્રવ્ય છે એટલે કે શબ્દો છે, એ શબ્દોના ઉપર છલ્લા અર્થો કદાચ આપણને ખબર હોય કે ઉપર છલ્લી રજૂઆત આપણે કરતા હોઈએ એને પણ આપણે ભાવ પૂજા માની લઈએ છીએ. ભાવ પૂજાનો તો મૂળ મર્મ એ છે કે ભાવ પૂજાના માધ્યમે તમે તમારા અભાવમાંથી નીકળીને તમારા ભાવમાં આવો, તમારા સ્વભાવમાં આવો, તે ભાવ પૂજા. આંખમાંથી આંસુ પણ પડે છે એવું નથી કે ભાવ તો પરમાત્માને જોઈને વિશિષ્ટ આવે છે. આંસુ પડે છે પણ વ્યક્તિત્વ નથી પડતું. આંસુ પડે છે, વ્યક્તિત્વ ખરી પડતું નથી. જો વ્યક્તિત્વ ખરી પડે તો આંસુ પાડવાની જરૂર નહીં પડે. અને આંસુ પણ એટલા માટે જ પાડવા જોઈએ કે વ્યક્તિત્વ ખરતું નથી. આપણે શેને માટે આંસુ પાડીએ છીએ? કે મારા વ્યક્તિત્વમાં કંઈક ઉણપ છે તે પૂરી કરી. હજી મારી ઈચ્છાઓમાં અને કામનાઓમાં ક્યાંક ને ક્યાંક હજી અધૂરપ છે, પૂરી કરી. તો સંપૂર્ણપણે શૂન્ય થવા માટે, સંપૂર્ણપણે અંતરથી ખાલી થવા માટે, ઝીરો થવા માટે પ્રભુ પાસે જો ન જઈએ તો એ પરમાત્માનો આસ્વાદ ભીતરમાં મળતો નથી. મજા આ જ છે પરમાત્માની ભક્તિ કે તમે પૂરેપૂરા ખતમ થઈ જાઓ, તમે પૂરેપૂરા ખાલી થઈ જાઓ. એમાં જે સુખ મળે છે એ સુખ દુનિયાના કોઈ પણ ભાગમાં નથી. કોઈ પણ નૈસર્ગિક વાતાવરણમાં નથી, કોઈ પણ ભૌતિક સામગ્રીઓમાં કે સ્થળોમાં નથી. એટલી અદ્ભુત આહ્લાદકતા તમારા જ પોતાના શૂન્ય થવામાં. તો વર્તમાન જ્ઞાનને જ્ઞેયથી જુદું કરવા માટે પૂર્ણ નિષેધનું પૌરુષ અનિવાર્ય છે. સંપૂર્ણ નિષેધ. ક્યાંય પણ કશું પણ બાકી ન રહેવું. આપણે અપૂર્ણ નિષેધ અનંતી વાર કર્યો છે, પણ પૂર્ણ નિષેધ આપણા ભીતરમાં ઘટિત થયો નથી. પૂરેપૂરી ના નથી પાડી, હા પાડીને ના પાડી છે. પૂર્ણ નિષેધ એ અનુભૂતિનું અવ્યવહિત કારણ છે. અવ્યવહિત એટલે એકદમ લાગલું કારણ છે. એ થાય એટલે તરત અનુભવ થાય છે. આ તાકાત જ્યાં સુધી નહીં કેળવાય, પૂર્ણ નિષેધની શક્તિ જ્યાં સુધી ભીતરની અંદર નહીં સ્ફુરે, ત્યાં સુધી એક અંશ પણ જ્યાં સુધી બાકી હશે ત્યાં સુધી પરમાત્મા પ્રગટવાના. વિષયોનો નિષેધ અને વ્યક્તિત્વનો નિષેધ, મને કાંઈક જોઈએ છે એનો નિષેધ અને હું છું એનો નિષેધ, બંને નિષેધ અને એ પણ પરિપૂર્ણ. તમે બચો જ નહીં.
આ નિષેધ એ અંતનો અંત છે, વિનાશનો વિનાશ છે. કેમ કે તમે એને પાળીને બેઠા છો કે જેના કારણે તમારું મૃત્યુ છે, અને જ્યારે તમે એનો નિષેધ કરો છો ત્યારે મૃત્યુનું મૃત્યુ થાય છે. પ્રભુ કારકે જો આટલું બધું આહ્લાદક છે, પ્રભુ કારકે જો આટલું આહ્લાદક છે, તો વિષય અને વ્યક્તિત્વનું વૈરાગ્ય વિસ્ફોટક કેમ નથી? આહ્લાદક એટલા બધા છે એવું લાગ્યું નથી. એવું જો લાગી જાય તો તમારા ભીતરમાં એ નિષેધ ઘટિત થઈ જશે. એનો અનુભવ પણ નથી. હે? એનો અનુભવ પણ નથી. અને આના વગર અનુભવ થતો નથી. આ જુગાર છે અને સફળ છે. અહીંયા તમને દેખાતું કશું નથી, અને જે દેખાય છે એ તમારે છોડવાનું છે, અને ત્યારે જે નથી દેખાતું એ તમને ઉપલબ્ધ થાય છે, પ્રગટ થાય છે, અને 100% પ્રગટ થાય. તમારી તાકાત જો પેરાશૂટ ખુલે ક્યારે? તમે કૂદકો મારો પછી જ એ ખુલે. તમે કહો કે હું પહેલા ખુલી જાય ને પછી કૂદકો મારો એ બનતું નથી. ખુલશે જેવો વિશ્વાસ રાખો. હા, ખુલશે. બીજા પૂર્વાચાર્યના સ્વન એમ કહે કે ભેદ લહુ નહીં યોગ જુગતનું આ સમજાતું નથી. સુવિધિ જીવન બતાવો એનો શું કાંતિ કહે કે ઉજવ ભગવાન જો મન મંદિરમાં આવી જાય તો આ ભેદ અભેદ ન થાય. એનો અર્થ જ એ છે કે પ્રભુ મન મંદિરમાં આવે એટલે પ્રભુ સિવાયનું મન મંદિરમાંથી બધું નીકળી જાય. અને બધું નીકળી જાય ત્યારે જે બચે છે એ અભેદ ભાવે રહેલા પ્રભુ છે. પછી ભેદ લહુ નહીં જોગ જુગત, પછી કોઈ ભેદ નથી. બે અર્થમાં જ્ઞાનીઓએ, પૂર્વના કવિઓએ જે અનુભવના માર્ગમાંથી ગુજરેલા છે એમણે જે પણ રચનાઓ કરી છે એ રચનાઓમાં આવા ઘણા બધા દ્વિસંવાદી વાક્યો છે કે જે બંને બાજુ ખુલતા હોય. એવા ઘણા બધા સ્તવન છે કે જે સામાન્ય વ્યવહારિક રીતે એનું અર્થઘટન કરો તો પણ થાય, અને આખે આખું સ્તવન નૈશ્ચિક અર્થઘટનમાં પણ થાય. હમ મગન ભય પ્રભુ ધ્યાન. અહીંયા પ્રભુ ધ્યાન મેં શબ્દ વાપર્યો છે. પ્રભુ બે અર્થમાં ખુલે છે, કે અચિરા સૂત્રમાં પણ ખુલે છે અને પોતાના સ્વરૂપ માટે પણ ખુલે. કારણ કે એના પુરાવા આગળની દરેક ગાથામાં છે. વિસર ગઈ દુવિધા તનવંતી. તન અને મનનું જે દ્વંદ્વ હતું, જેની સાથેની ડ્યુઆલિટી હતી, ખતમ થઈ. આપણને સ્તવનમાં જેટલો રાગ ગમે છે એટલો અર્થ નથી ગમતો. અને જેટલો અર્થ ગમે છે એટલો પરમાર્થ નથી ગમતો. કલા પૂર્ણશ્રીમાં સ્તવન ગાય અને પરમાર્થને જે રીતે ઘૂંટે, ઘૂંટતા ઘૂંટતા પોતે રંગાઈ જાય. 3.5 કરોડ રૂવાડામાં 7 ધાતુમાં છવાઈ જાય. એક પંક્તિ પર અટક્યા તે એવા અટક્યા કે 21 વાર 22 વાર ધીરે ધીરે શબ્દોને ઘૂંટતા ઘૂંટતા એ ભાવ જ્યાં સુધી પ્રતિષ્ઠિત ના થાય પૂરેપૂરો ત્યાંથી આગળ ના વધી શકે. અને સારામાં સારી ભક્તિ કરી આપણને ક્યારે લાગે? ત્યારે સારામાં સારા કર્ણપ્રિય ગીતો આપણે સાંભળ્યા. આપણે ભક્તિનો અર્થ માત્ર રાગ કરી દીધો છે. ભક્તિનો અર્થ રાગ કરતા અનુરાગ, અને અનુરાગ કરતા પણ આગળ અનુભવ છે, એ વાત સમજતા જ નથી. રાગ સારું હોય તો ભક્તિ સારી થાય. હે? રાગ સારું હોય તો જરા વધારે આનંદ થાય. એટલે શેની ભક્તિ થાય? એ ભક્તિ કોની થાય? રાગની થાય, સુરની થાય? એ વખતે તમારું ધ્યાન ક્યાં હોય? ધ્યાન ક્યાં હોય તમારું? શાંતિથી વિચારશો તો ખ્યાલ આવશે કે આપણે દરેક જગ્યાએ માત્ર ઇન્દ્રિયોના વિષયમાં અટવાઈ જઈએ.
અને પરમાત્માને એક જુગલ તરીકેના દ્રષ્ટિથી જ નિહાળીએ છીએ. પરમાત્મા સ્વરૂપની દ્રષ્ટિ. એટલે જો પરમાત્માનું ધ્યાન કરો ને તો અવશ્ય પરમાત્મા ઉભરે, એમાં કોઈ પ્રશ્ન નથી. જે ભાવની ધારા ચડે એમાં ચડવાનું છે. આગળ ભાવની ધારા જે બંધાય ભક્તિ કરતી વખતે, ભક્તિ કરતા ભાવની ધારા જે બંધાય એ ભાવની ધારામાં સૌથી પહેલા તો આંતરિક રીતે તત્વનો બોધ હોવો જોઈએ કે આ ભક્તિ મારે કેમ કરવાની. ભક્તિનો મૂળ ભાવ જે મારું નથી, એ જે મારું છે અને એ જેમાં પ્રગટ થયું છે એના આલંબને એ બધું જ એના ચરણોમાં આપીને જે એકચ્યુઅલમાં મારું છે મારા અંદર પ્રગટ થાય, આ મૂળ ભાવ. અને તમે પરમાત્મા પણ તમે જ જુઓ છો, તમને જ જુઓ છો તમે, પણ જે તમે ઉભરેલા નથી એને તમે જ્યાં ઉભર્યા છે ત્યાં જુઓ છો. અને એ સ્વરૂપ તમને પ્રાપ્તવ્ય લાગે છે, એ સ્વરૂપ તમને ઉપાદેય લાગે છે અને માટે તમે એને પૂજ્ય માનો છો. સ્વરૂપની જ આકાંક્ષાથી તમે પરમાત્માને માનો છો. આ ભક્તિ છે. ભક્તિસ્તુ ભવ નિસ્તાર વાંછા. ભક્તિનો અર્થ કર્યો છે મહોપાધ્યાયજીએ ભવ નિસ્તાર વાંછા. સંસારના પરિબળોમાંથી આ જ્ઞેયના પથારામાંથી પેલે પાર જવું એ ભક્તિ છે. વચ્ચે અંશે આવી ભક્તિ થતી હશે ને હે? વચ્ચે અંશે આવી ભક્તિ થાય ને. અમને પણ અર્થનો કે કામનો આટલો લગાવ છે તો પરમાત્માને પૂછતી વખતે એટલે પણ નિષ્કામ એવા પરમાત્મા જેવું બનવું છે અથવા તો એ એવા છે એટલી પૂજનીય છે એવું તો થાય જ છે ને. થાય છે, થતું હશે. અને એ બધામાં પણ ક્યાંક ક્યાંક મિશ્રિત લાગણીઓ છે. કોઈ તમારી પાસે હજી ચોકસાઈ નથી, હજી પરફેક્શન નથી, હજી તમારું તીર એ નિશાના પર નથી. બધું જ ભેગું, ગોળ ખોળ બધું ભેગું છે. આ પણ જોઈએ, આ પણ જોઈએ, થોડું થોડું માંગી લેવાનું. આવી કઈ ગણતરીઓ ચાલે છે. અને એમાં પછી લાગણીનો જે તમારો આંતરિક આઉટ કોર્નર છે એ તો પૂતગલ સાથે જોડાય. એના પ્રત્યેનો નિષેધ હોય, એના પ્રત્યેની હેયતા હોય, એના પ્રત્યે અંદરથી અસારતા લાગતી હોય, એમાં સુખબુદ્ધિ ન જણાતી હોય અને માત્ર પરમાત્મા તત્વ પ્રત્યે એક સારભૂત તત્વ લાગવાના કારણે, એ જ ઉપાદેય લાગવાના કારણે, એવા જ સુખ લાગવાના કારણે, એ જ પ્રાપ્તવ્ય લાગવાના કારણે જ્યારે સમર્પણ થાય ને ભક્તિ અદ્ભુત છે. તમે જે કરો છો એની તમે ટીકા નથી કરતા, પણ તમે જે કરો છો એને 24 કેરેટ બનાવવું હોય અને તમારે એનું તાત્કાલિક આ ભાવની અંદર પ્રત્યક્ષ ફળ મેળવવું હોય તો આ જ ઉપાય છે. આવું તો ક્યારે થયું જ નથી સાહેબ. હે? આવું તો ક્યારે થયું જ નથી. આ ભક્તિ યોગ એટલે આપ જે સમજાવશો જ્ઞાન યોગ તો એવું જોડાણ કેવી રીતે છે? મૂળ તત્વનો બોધ હોય એટલે જ્ઞાન યોગ તો અંદર પડેલો છે. જો જ્ઞાન યોગ વગર ભક્તિ યોગ આવતો નથી. જ્ઞાન યોગ વગર ભક્તિ યોગ કે ભક્તિ કેમ કરવી, કોની કરવી, શાના માટે કરવી અને એનાથી શું મેળવવું એની ખબર જ નહીં પડે. એટલે પહેલા જ્ઞાન યોગ હોવો જોઈએ. જ્ઞાન યોગ વાળો ભક્તિ યોગમાં જાય ત્યારે ભક્તિ યોગને અમૃતમય બનાવી દેશે. એ ભક્તિ યોગના માધ્યમે પોતાના અંદરના ભાવોને બદલી નાખે છે, પોતાના વ્યક્તિત્વના ઢાંચાને તોડી નાખે છે, પોતે શૂન્ય થઈ જાય છે. કોઈકના માધ્યમે કોઈ પરમ તત્વના આલંબને પોતે નથી અને એ જ છે એવી પોતે શૂન્યતાને ભરીને પોતાના અસ્તિત્વને પ્રાપ્ત કરી લે છે. આવી ભક્તિ એ ખરેખર ભક્તિ યોગ બને છે. હે? પરમાત્મા ક્યાં એક્ઝિસ્ટ કરે છે? ફિઝિકલ ઉપર છે કે ફિઝિકલ બોડી છે, ઇમેજિનેશન છે? પરમાત્મા તમારામાં એક્ઝિસ્ટ કરે છે. પરમાત્મા તમારી જ અંદર છે, પણ એ પ્રગટતા નથી ત્યાં સુધી જ્યાં પ્રત્યા છે એનું આલંબન છે તમારી અંદર. આ ભાવથી જ્યારે ભક્તિ થાય ને, ભક્તિ પણ બહુ અદ્ભુત છે. ત્યારે તમારો નિજી સ્વાર્થ ભક્તિમાં જોડાયેલો છે. નિજી સ્વાર્થ, અત્યારે તમારો જે સ્વાર્થ છે એ તો બધો બટલાયેલો સ્વાર્થ છે. આ તમારો પોતાનો એકચ્યુઅલ સ્વાર્થ છે કે તમારે તમને પોતાને તમે જોયો છે
તમને તમારા હાથમાં તમારું અસ્તિત્વ જોઈએ છે અને એ માટે અસ્તિત્વ સિવાયનું બાકીનું બધું જ તમે કાઢી નાખવા માંગો છો. એ કાઢી નાખવા માટેનું જે કોઈ આલંબન છે તે પરમાત્મા છે. તો પરમાત્માના માધ્યમે તમે શૂન્ય થાઓ છો, તમે ખાલી થાઓ છો. આ ભક્તિ છે. શા માટે તમે ફળ નૈવેદ્ય મૂકો છો? શા માટે પરમાત્માના ચરણોમાં કંઈક ધરો છો? એ ધરવાનો અર્થ શું છે? પરમાત્માને જોઈએ છે એવું માનો છો તમે? અને તમને ભાવ મળ્યા કરે એટલા માટે તમારે ધરવાનું છે. અનાહરી પદ મળે એટલે હે? અનાહરી પદ મળે તો તે અરે અનાહરી પદ ક્યારે મળે? એટલે મૂકવાથી અનાહરી પદ મળે કે મુકાઈ જવાથી અનાહરી પદ મળે? મુકાઈ જાવ. આવું તો હેતુ તો ક્યારે આવે? આ તો બધું પ્રતીક છે. શ્રીફળ ફળ આ બધા પ્રતીક છે. મૂળ તો તમારે જ મુકાઈ જવાનું છે. મને સાહેબ નૈવેદ્યના પાટની પાટ ધરાવીએ છીએ. આ પાટી પર ધરાવો એટલે કે એનો અર્થ એ છે કે જેટલા પણ તમારા અલગ અલગ પ્રકારના વૈવિધ્યપૂર્ણ વ્યક્તિત્વ છે ને બધા જ તમે મૂકી દો પરમાત્માની. કશું જ બાકી ન રાખો. મૂક્યા વગર જવું છે મોક્ષ જોઈએ. મોક્ષ જોઈએ છે એવી રીતે. અને મોક્ષમાં પછી વ્યક્તિત્વ જોઈએ છે. એકવાર ખાલી થવાનો જે આનંદ છે, એની જે મજા છે, એની જે હળવાશ છે, એની જે બ્યુટી છે, માર્વેલસ છે. સંસારનું કોઈ પણ સુખ એની સાથે તોલી શકાય નહીં, એની ઉપમા આપી શકાય નહીં એવું છે. તો પૂર્ણ નિષેધ એ આપણા સાધનાની અનિવાર્ય જરૂરિયાત છે. એ એવો માઇલસ્ટોન છે કે પસાર કર્યા વગર મંજિલ મળી શકે એમ. તો આ પૂર્ણ નિષેધની ઘટના ક્યારે અંદરમાં ઘટિત થાય? કઈ રીતે ઘટિત થાય? જ્યારે તમને બધું જ નિરર્થક લાગે, બધું જ, કશું જ સાર્થક ન લાગે, તમારી જીજીવિષા અને તમારું મૃત્યુ બંને તમને નિરર્થક લાગે, તમારા સુખ અને દુઃખ બંને નિરર્થક લાગે, તમારા રાગ અને દ્વેષ બંને નિરર્થક લાગે, અંદર અને બહાર બધું જ નિરર્થક લાગે. લાગણી એ શુષ્કતા બધું જ નિરર્થક લાગે. ત્યારે પોતાના સ્વરૂપ તરીકે સ્વયંભૂ એનો નિષેધ અંદરથી ઉભો થાય. આ નિરર્થકતા એ પ્રચંડ વૈરાગ્યનું કારણ છે. નિરર્થક ભાષવું જોઈએ કે એનો કોઈ મતલબ નથી. અને હકીકતમાં તો નિરર્થક છે. એવું નથી કે તમારે નિરર્થક માનવાનું છે. નિરર્થક છે અને તમારે નિરર્થક તરીકે જોવાનું છે. તો વાસ્તવિકતાનો પરિચય કરવાનો છે. અને એ પરિચય જ્યારે થાય છે, ભીતર તમારું સંપૂર્ણપણે વાત સાથે કન્વિન્સ થાય છે, કબૂલ થાય છે. એક પણ દુનિયાનો એક કોણો, એક કણકલું, એક પરમાણુ, એક નાનકડું પણ ફર્યું જ્યારે તમારા માટે સાર્થક નથી રહ્યું. અરે લાગણીનો પણ એક કોણો, ઇમોશનનો પણ એક ભાગ તમારા માટે સાર્થક નથી રહ્યો. વ્યક્તિત્વ પણ તમારા બધા જ અંદરથી તમને નિરર્થક લાગ્યા. કશું જ બચ્યું નહીં, બધું જ ખતમ. એ વખતે પૂર્ણ નિષેધની ઘટના ઘટે. આ તો માત્ર માહિતી માટે છે, પણ સંવેદનામાં આવું નથી. હે? માત્ર માહિતી માટે, સંવેદનામાં આવું નથી. એટલે સંવેદનામાં લાવવું છે કે નથી લાવવું? ના. લાવવું છે. લાવવા માટે તૈયાર છો ને? બધું જ નિરર્થક લાગશે ને તો જ સાર્થક મળશે.
જ્યાં સુધી એક નિરર્થકને પણ પકડીને બેઠા છો ત્યાં સુધી મૂળ વસ્તુ પ્રગટ નહીં. આ વસ્તુ જ એટલી બધી પોતે પોતાનામાં પ્યોર છે કે તમે જ્યાં સુધી અનપ્યોર છો ત્યાં સુધી એ તમને નહીં મળે. આમાં 100% જોઈએ છે. આમાં 100% જ જોઈએ, 99 પણ ચાલતું નથી. અને નિરર્થકતાનો સર્વાંગીણ દ્રષ્ટિકોણ કઈ રીતે ઉભો થાય એનો જ પ્રયત્ન સાધકે કરવા. કે હવે આ સંસારના તો કોઈ પદાર્થો એને સાર્થક નથી જ લાગતા, સંબંધો પણ સાર્થક નથી લાગતા, સંવેદનાઓ પણ સાર્થક નથી લાગતા, કશું જ સાર્થક નથી લાગતું. બધું જ જૂથેલું અને ગૂંથેલું લાગે, બધું જ વાપરેલું અને ધોયેલું લાગે, ફરી ફરી એમાંથી જ પસાર થયેલો છે. હવે અંદરમાં અનંત કાળનું મોનોટોનસ ઊભું થઈ ગયું છે. હવે એક ડગલું પણ એને સ્વીકારવા તૈયાર નથી. આટલી તટસ્થ નિરર્થકતાનો આભાસ જ્યારે ભીતરમાં પેદા થાય ત્યારે પૂર્ણ નિષેધ સ્વયંભૂ પ્રગટ. અને જ્યારે પૂર્ણ નિષેધ પ્રગટ થાય ત્યારે ભીતરમાં પરમાત્મા સ્વયં પ્રગટ. નિરર્થક લાગે પણ છતાં પણ મન એ કાર્ય મન વિચાર કાર્ય કરવા માટે એમને પ્રેરિત થયા. એ પણ નિરર્થક લાગે, કશું જ સાર્થક નથી લાગતું એમ કહું છું. પછી કાર્ય તો ચાલે છે, ભલે ને કાર્ય ચાલે પણ નિરર્થક લાગે છે તમને. કોઈ મતલબ નથી એનો. શું કરવું છે આ બધું કરીને? તો સાહેબ તો પછી છેતરામણી નહીં થયા? હે છેતરામણી ને કાંઈ કાર્ય ચાલુ જ છે એટલે કાર્ય ચાલુ છે, અને નિરર્થક. નિરર્થક હું એમ માનું છું કે મને નિરર્થક લાગે છે છતાં હું કરું છું. નિરર્થક લાગે છે પછી જીવન જીવવા માટેનું થશે, જરૂરી હશે તે થશે, જે ઉદયને વશ હશે તે થશે, પણ એમાં તમારી રસ રુચિ ખતમ થઈ ગઈ. અને મૂળ વાત તો આપણી રસ રુચિની જ છે. રસ રુચિને મૂળથી ઉચ્છેદ કરવા માટે નિરર્થકતા એ સૌથી મોટું એલિમેન્ટ છે. આટલું બોલું છું એમાં પણ તમારા મોઢા ભારે થઈ ગયા, તમને ટેન્શન આવી ગયું. વિચાર અંદર ચાલે છે, આપ જે બોલો છો, અંદર તમારું અંતર એ સમજાય છે કે ક્યાં ચૂકાય છે. તમારું અંતર જો પરિપક્વ થયું હોય તો તમને પોતાને પણ આ વાત ખ્યાલ આવે કે એકચ્યુઅલમાં આ જીવનમાં પણ આપણે પાકી ગયા છે. આ તો ઇન્જેક્શન આપી આપીને ઉત્સાહ તમે રાખ્યો છે, દવાઓ આપી આપીને તમે તમારો અંદરનું આ ટકાવ્યું છે. બાકી બહુ તટસ્થતાની જો તમને સ્વરૂપની આકાંક્ષા હોય, સ્વરૂપની સારભૂતતા લાગે અને એના ખાતર તમારે બધું જ છોડવાનું હોય તો તમને અંદરથી ખ્યાલ આવે કે ખરેખર નિરર્થક જ છે. પણ મૂળ સ્વરૂપનું એટલું જોર નથી અને કોઈકને કંઈક વ્યક્તિત્વની ફસામણી એટલી બધી ખતરનાક છે અને એને સાચવવા માટે આ બાહ્ય પરિબળો આપણને જોઈએ છે અને માટે ફરી ફરી થાકવા છતાં પણ વધુ થાકીએ છીએ. આમ પાકેલું ફળ કોને કહેવાય? નહીં, ઝાડ ઉપર ફળ પાક્યું હોય એ કોને કહેવાય? જે ખરી પડે ને એ પાકેલું. સમજાય છે? જે ખરી પડે એ પાકેલું કહેવાય. એ રીતે મોક્ષમાં જવા માટેનો કાળ કોનો પાક્યો કહેવાય? અંદરથી નિરર્થક લાગવાના કારણે અંદરથી પોતે ખરી પડે, બધું જ ખરી પડે તો સમજવું કે એ વ્યક્તિ હવે આ સંસારમાં રહેવાને માટે લાયક.
બાહ્ય ઉદાહરણમાં તરત સમજાય છે. એકમાં વ્યક્તિત્વને ના ગુજરામાંથી નીકળી અસ્તિત્વમાં કેવી રીતે સાહેબ જશે એટલે વિચાર ચડે છે. તમારા જ અનુભવોથી તમને સમજાયેલી આ વાત છે કે જે વસ્તુ તમે કૃત્રિમ રીતે ઊભી કરી હોય, જે વારંવાર તૂટી ફૂટી હોય, જેને માત્ર તમે કલ્પનાથી સાચવી હોય, જેનો નાશ થતા એક પળભરનો પણ વિલંબ થવાનો ના, અને જેને માટે તમે પોતે આટલા બધા ત્રસ્ત અને ગ્રસ્ત થયા હોય અને છતાં પણ તમારા હાથમાં કંઈ ના આવ્યું હોય, એવી ફેર ફૂદડી જેવી આ રમતમાં સાર શું છે? શું મળ્યું છે તમને? તો નિરર્થકતાનો પોતાના ભીતરમાં સાર્વત્રિક પ્રભાવ હોવો જોઈએ. બધું જ નિરર્થક લાગવું જોઈએ, કોઈ પણ ખૂણો ખાંચરો બાકી ન રહેવો જોઈએ. અને ભીતરમાં આવી નિરર્થકતાનો ઉદય, નિરર્થકતાનું ભાન, નિરર્થકતાની સમજણ કેળવાય એ માટે જે પણ દ્રષ્ટિકોણ કામ લાગતા હોય તમામ દ્રષ્ટિકોણને મેદાનમાં ઉતારવા એ સાધકનું પરમ કર્તવ્ય છે. કેમ કે જ્યાં સુધી કશું સાર્થક લાગે છે ત્યાં સુધી તમારી ગતિ બહિર્મુખ જ થવાની, ત્યાં સુધી તમે ફંટાવાના, ત્યાં સુધી તમે આડાઅવળા થવાના, અને આડાઅવળા થઈને પળ બે પળમાં અનંત ભાવના કર્મ પણ બાંધી રહેશો, ખબર નહીં પડે. જ્યારે પ્રતિકૂળતા આવે છે ત્યારે નિરર્થક લાગે છે, બાકી જ્યારે સાનુકૂળતા થઈ ગયા તો પાછું બધું સારું લાગે. પણ એ સાનુકૂળતા જેને મળે છે એને જ નિરર્થક માની લો, ત્યાંથી મૂળથી જ કાપો, કશું જ બાકી નથી રાખો. સાધ્વી લક્ષ્મણાને બે પળમાં અનંત સંસાર વધી ગયો. કશુંક સાર્થક લાગ્યું અને ક્યાંક ગુંચવાયા, ક્યાં 1-2 લાખ ભાવ વધી જશે ખબર નહીં પડે. સર, એમને એવી બુદ્ધિ શું સૂજી કે સામે કેવડી હોવા છતાં બી એ જાણતા હતા કે જાણે છે છતાં બી એ એટલું બોલી ન શક્યા? એમને જે બુદ્ધિ સૂજી હોય, આપણને કઈ બુદ્ધિ સૂજે છે જુઓ. દ્રષ્ટાંતો તો આપણા પોતાની ઉપર આપણી સાવધાની માટે. જેણે જેણે સંસાર વધાર્યો એને સંસારમાં કંઈક સાર્થક લાગ્યું. જેણે જેણે સંસાર વધાર્યો એને સંસારમાં કંઈક સાર્થક લાગ્યું માટે સંસાર વધાર્યો. એટલે સંસારનું આમૂલચૂલ નિરર્થક લાગવું એ અધ્યાત્મના ક્ષેત્રમાં કેટલું બધું અનિવાર્ય છે સમજી શકાય. ચક્રવર્તી મુનિ બનીને જ્યારે પોતાના જ ગામમાંથી પસાર થતા હોય અને 96 કરોડની એની સેના હોય, ખમ્મા ખમ્મા કરતી હોય અને 1,92,000 પત્નીઓ હોય અને આટલો બધો મોટો વૈભવ એ મુનિના આસપાસ પાછો મંડરાતો હોય ને તો પણ એને ગમેલા ઉલટી કરતા કે થયેલી વિષ્ટા કરતા વધારે એનું મૂલ્ય નથી હોતું. આટલી બધી ઘોર નિરર્થકતાનું ભાન હોય છે. આપણે અહીંયા જ કાચા પડી. આપણી જે ઢીલાશ છે અહીંયા જ. તત્વની વાતો સાંભળ્યા પછી પણ નથી ચાલી શકતા એનું મૂળ કારણ આપણી ઇનર ઇમ્યુનિટી ઓછી છે. અને એ વધારવા માટેનો પ્રયત્ન પણ કરવો અંદરથી જોઈએ એવો ગમતો નથી. હજી એ માટેની તૈયારી નથી. કદાચ હજી આત્માને પામવાની વાત છે તો સ્વીકાર્ય છે, પણ નિરર્થકતા સ્વીકારવાની વાત છે તો સ્વીકાર્ય નથી. હું જ્ઞાન સ્વરૂપ છું એ વાત સ્વીકારવા હજી કદાચ તૈયાર છો, પણ સંસારની દરેક આઈટમ નિરર્થક છે એ વાત સ્વીકારવા હજી હૃદય તૈયાર નથી.
ડર છે, ડર. એ ડર એટલા માટે છે કે તમે નિરર્થકને પકડીને બેઠા છો. જે ડર પેદા કરીને નિરર્થક છે. અને ડર ક્યાં પેદા થાય છે કે જેનો વિયોગ છે, જેનો અંત છે, જે પોતે જ ખંડ-ખંડમાં છે, જે પોતે જ ભિન્ન છે, અને એ તમને ડર પેદા કરાવે છે. અને ડર એનો પેદા કરાવે છે કે આ ચાલ્યું જશે. પણ એ ચાલ્યું જશે એ તો ચાલ્યું જ જવાનું હતું. એ ચાલ્યું જાય છે, એના બદલામાં તને એ મળે છે કે ક્યારેય ચાલ્યું જતું નથી, પણ એ તને અંદરથી સૂચકો પડતો નથી કે આ જાય તો જવા દો, જે છે એ મળી જશે, જે છે એ પ્રગટ થઈ જશે. જેણે જેણે ભૂલ કરી પોતાના જીવનમાં એને સંસારમાં કંઈક સાર્થક લાગે. અને જેને નિરર્થક લાગ્યું એને ભૂલ કરીને તેની ભૂલ માફ થઈ છે. જેને નિરર્થક લાગ્યું એને કદાચ ઉદયને વશ ભૂલ કરી તો એની ભૂલ માફ થઈ છે. પણ જેને સાર્થક લાગ્યું એને કોઈ ભૂલ નથી કરી તો પણ એની ભૂલ માફ થઈ. અને માટે જ સંકિતિના ભોગ એને બાંધનારા નથી, અને મિથ્યાત્વીના યોગ પણ એને છોડાવનારા. કારણ કે સંકિતિને ભીતરથી બધું જ નિરર્થક લાગે. એ પ્રવૃત્તિ કરે છે, એ પ્રવૃત્તિઓ પણ ચાવી ભરેલા રમકડાની જેમ પૂર્વ સંચિત કર્મના ઉદયથી થઈ રહી છે, અને એની અંદર એને કોઈ રસ નથી. નિરર્થક લાગવા માટે તત્વનો બોધ જરૂરી છે. નિરર્થક લાગવા માટે તત્વની રુચિ જરૂરી છે, તત્વનો બોધ પણ જરૂરી છે. નિરર્થક લાગે તો તત્વ અનુભવમાં આવે, અને અનુભવમાં આવ્યા પછી એ નિરર્થકતા સહજ થાય. પછી એ નિરર્થકતાને ઘૂંટવી ના પડે. અત્યારે ઘૂંટવી પડશે, અત્યારે ડેવલપ કરવી પડશે, અત્યારે ભાવિત થવું પડશે, અત્યારે દ્રષ્ટિ કેળવવી પડશે. પણ એનાથી અનુભવ પેદા થઈ જશે. અનુભવ પેદા થયા પછી અંતરથી સ્વયં ખબર પડી જશે કે નિરર્થક જ છે. સમય થઈ ગયો છે. રોજ શરૂઆત કરીએ ત્યાં એવું લાગે છે કે હજી શરૂઆત થઈ છે. આ બોલો ને સમય થઈ ગયો છે એટલે કયા સંદર્ભમાં તમે જો યોગ્ય સંદર્ભમાં લો તો બહુ સારી વાત છે. નિરર્થકતાને કઈ રીતે પોતાના ભીતરમાં ઉદિત કરવી, એનું એક છત્રી સામ્રાજ્ય આપણા આદિલ દિમાગમાં કઈ રીતે છવાઈ જાય, એની કેટલીક વાતો આપણે પરમ દિવસે આપશું. આવતીકાલે વ્યાખ્યાન નથી. આવતીકાલે ત્યાં વિલે પાર્લેમાં દીક્ષાર્થીઓનો સૌથી વધુ મુમુક્ષુઓનું એક સુંદર મોરલ પ્રોગ્રામનું આયોજન છે, અને એ દ્રશ્ય દ્વારા પોતાના ભીતરમાં પણ વૈરાગ્યની જ્વલંત જ્યોત જગાડવાનો અવસર છે. માટે લાભ લેવા જેવો છે. દિવાળીના છઠ આવી રહ્યા છે, દિવસો નજીક છે. અંતરથી તૈયારી કરજો. પરમાત્માના નિર્વાણ કલ્યાણની આ ધન્ય ક્ષણોમાં આપણા ભીતરમાં પણ નિર્વાણની આંશિક ઝાંખી થાય એ માટે તપના માધ્યમે, જપના માધ્યમે, પરમાત્માના વચનના માધ્યમે, દેશનાના માધ્યમે આપણે આપણા ભીતરને અંદરથી પૂરેપૂરું ભાવિત કરીએ, રસીએ, અને એના માધ્યમે આપણે પોતાની અવળી આદતોને આંતરિક અને અનંતકાળના અવળા પ્રવાહને વાળીને સ્વરૂપ સન્મુખ બનાવીએ. એ માટે બધાને ખાસ પ્રેરણા છે. એક છઠમાં આનો મહિમા બતાડતા એમ કહ્યું છે કે 1,00,000 કરોડ છઠ્ઠનું ફળ તમને એક છઠમાં મળે છે. તો મહાપુરુષો કોઈ એમને કોઈ માત્ર લાલચ આપવા માટે કશું મુકતા નથી હોતા. એની પાછળ એવો કોઈક મહિમા પ્રચંડ હશે કે જેના કારણે આટલો બધો મહિમા એનો ગાયો છે. તો આ દિવસોની અંદર પરમાત્માની ઉપાસનાના માધ્યમે આપણે પણ પરમાત્મા પામવા માટે પ્રયત્ન કરીએ.
शिवमस्तु सर्वजगत इदनिरता भवन्तु भूतगणा